કેમ છો બધા મજામાં? તો ફરી એક નવા લોકમાં તમારું બધાનું સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય માતાજી. તો આપણે જઈ રહ્યા છીએ ત્યારે તુલસી શ્યામ હનુમાનગાળા, અને આ બ્લોગમાં બધા કન્ટિન્યુ બન્યા રહેજો. હારે છે આપણે કેવલભાઈ, રાહુલભાઈ ડ્રાઈવર. તો બ્લોગમાં બધા બન્યા રહેજો, મજા આવશે. બોલી જાવ હરેશભાઈ બે શબ્દ. જય માતાજી, જય પિતાજી. તો નજારો જ અલગ છે ભાઈ. આપણે ગીર વન ભોજન મજા જ મજા. ટેકરી બેકરી રિસોર્ટ બિસોર્ટ. આપણે અત્યારે રોકાવાના છે ધ લાઈન રિસોર્ટમાં જવાનું છે, હનુમાનગાળા જવાનું છે, તુલસી શ્યામ જવાનું છે. તો વ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. હેલો મિત્રો, જો ગીરના તુલસી શ્યામ જવા રસ્તામાં હણકા આપણને જોવા મળી ગયા છે. હરણ જો મસ્ત નજારો હોય ગીરનો. તો વ્લોગમાં આમ જ બન્યા રહેજો, મજા આવશે. હણકા જોવા મળ્યા છે આપણને, મોરલા ને મોર સામે રહ્યો. કઈ અલગ જ નજારો આવે ગીરનો. કેવો આવે નજારો? એક નંબર છે ભાઈ ગીરનો નજારો. ગાંડી ગીરની મોજ હો, ઓનલી ફોર આનંદ, મોજે દરિયા. ચાલો મિત્રો બધા ગીરમાં ફરવા. પછી કન્ટિન્યુ બન્યા રહેજો. જય માતાજી, જય દ્વારકાધીશ. જોવા મળે. ધીમે ધીમે ચકાવો. મસ્ત નજારો ગાંડી ગીરનો. નકરું જંગલ, તુલસી શ્યામ નું જંગલ છે. અત્યારે ચેકપોસ્ટ થી ચેકિંગ કરાવવા આપણે લખાવા ઉભા રહી ગયા છે. આપડા વ્લોગમાં છે ફોરેસ્ટ ની ગાડી છે. ફોરેસ્ટ ની જગ્યા વન વિભાગના લખ્યું કરાવવાનું છે આપણે ચેકિંગ. તુલસી શ્યામ જવાના છે. આ તુલસી શ્યામ નો રસ્તો છે. નજારો જોવો ખાલી એક. ગાંડી ગીરો. હા, વેલકમ ટુ ગીર. આપણે આ ગાડી લઈને જવાનું છે તુલસી શ્યામ. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ તુલસી શ્યામ. આપણે આવી ગયા છીએ. હવે આપણે અંદર જઈશું દર્શન કરવા. ગાડી પાર્કિંગમાં મૂકી દેવી. આ છે તુલસી શ્યામ નું બસ સ્ટેન્ડ. જો વાંદરા હે. વાંદરા દેખો ના ગાજી એ પડી ગયો. વાંદરા આમ જો વાંદરા આ છે તુલસી શ્યામ. પહોંચી ગયા છે. તુલસી શ્યામ મંદિર ક્યાં છે? તુલસી શ્યામ મંદિર અત્યારે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. આ છે તુલસી શ્યામ મંદિર. ચાલો મિત્રો, અમે તુલસી શ્યામ દર્શન કરવા આવ્યા છીએ. જય તુલસી શ્યામ. આ છે રૂક્ષ્મણી માનો ડુંગર. આપણે ત્યાં જવાનું છે. પેલા અહીંયા દર્શન કરી લઈ. હા છે મંદિર તુલસી શ્યામ નું. ડુંગરા ઉપર જવાનું ફટાફટ. હા, તુલસી શ્યામ મંદિર. આપણે દર્શન કરી લીધા. હવે શ્યામ મંદિર ના ઉતારો. હાલો ચશ્મા પહેરો. હાલો રેડી. હવે આપણે ચડવાનો ડુંગર રૂક્ષ્મણી માનું મંદિરે જવાનું છે. પગથિયા ચડવાના 400 પગથિયા. અરે આ બધું ટોળું છે, કેમ થાય કોને ખબર. રજ બનેવી. આપડે આ ચડવાનો ડુંગર. હવે પગથિયા ચડવી. આપડે આ પગથિયા ચડી ગયા છીએ એટલે બોલો ટાઈપ નાખ્યું. હાલો બોલો. બોલું કઈ તમારા બ્લોગ જ નહીં ઉતારે ભાઈ. અહીંયા તો આમ જ હોય કાયદેસર. બોલ રાહુલિયા. હેલો ગાઈસ, અમે ચડી રહ્યા છીએ ડુંગર. રૂક્ષ્મણી માનો ડુંગર. હવે પગથિયા ચડી ગયા. એટલા પગથિયા રહ્યા. અડધા ચડી ગયા છે, અડધા બાકી. અડધા ના ચડ્યા.
હાય ફીર્યો ભાઈ રાહુલ. હવે આપણે અડધા પગથિયા ચડી ગયા ઈ. આ નજારો જો કૃષ્ણ મંદિર નો નજારો. ઓલા એવડું એટલે હા એ કૃષ્ણ ભગવાન નું મંદિર શ્યામનું. હા અમારી ટીમે જ અહીંયા પૂગી. ખેલો લઈને ફરતી ને હાલ હાલ મજા જ કઈક અલગ આવો. ઉપરથી મજા આવશે જોવાની બધી. થોડી મારા મંદિરે પૂગી ગયા છે. હા દેખાય કઈક આવો નજારો ગીરનો. રૂક્ષ્મણી નું મંદિર છે. હવે તમને દેખાડું. અહીંથી કઈક દેખાય એવો નજારો કઈ ઘટે જ નહીં. બે પેલા પૂગી ગયા હોય બધા અડધે નહીં પૂગ્યા. બાપા તુલસી શ્યામ પહોંચી ગયા છીએ. આ છે ગરમ પાણીના કુંડ. ગરમ પાણીના કુંડ છે તુલસી શ્યામ મંદિરમાં. હા એની તળેટી ગરમ પાણીના કુંડે પહોંચી ગયા છે. શું કેવાના વિશે કઈ તમે જાણો? આમાં વિષય એવો છે કે તમે હાથ પગ ધોશો એટલે તમારો ચામડીનો રોગ પણ વયો જશે આ કુંડમાં, એવું કે છે. હા બીજું કઈ? બીજું બધું જો માં લખ્યું હું હે ને આના વિશે બધું. એ તુલસી શ્યામ થી રિટર્ન હવે આવી છે આપણે હનુમાન ગાળા. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હવે લેટ્સ ગો ઓન ધ વે હનુમાન ગાળા. અત્યારે અહીંયા તળેટીમાં પૂરું થઈ ગયું છે. હવે આ છે અમારે નાના નાના છોકરા. આ એક છોકરું એમાં હાસવમાં જ નવરા નથી થતા. આ હે છોકરા જવા નીકળી રહ્યા છીએ. ચલો લેટ્સ ગો હનુમાન ગાળા ઓન ધ વે. હાલો ખાવાનું બાદમાં પેલા હનુમાન દાદા ની જય.